નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। અંકલેશ્વરના ભડકુદરા ગામ ખાતે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ 180 પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। અંકલેશ્વરના ભડકુદરા ગામ ખાતે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ 180 પરિવારને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગામના આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે, જેમાંથી મહત્વના શીતળા સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ, ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ, ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના આદિવાસી સમાજના 180 પરિવારોને ઘઉં, ચોખા, તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા ભડકુદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું, જેમાં મારી બહેનો, આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજની કીટનું વિતરણ કરેલ છે। અને એ જોતાં આજે અમારી ભડકુદરા ગામના 180ના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે। એ આજે શિવ મંદિરના પટાંગણમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય, શંકર ભોળાનાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં। એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું। બનતો તો આવ્યો જ છું, પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું। એટલું જ કંઈ મારી વાત વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।